મિત્રો આજે આપણે જનરલી જોયું હશે કે મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટી આ એક આપણે ભણીએ છીએ કે સ્ટ્રેસ બાય સ્ટ્રેન, બટ આપણે આજે જોઈએ કે એકચ્યુઅલી એનો મતલબ શું થાય છે. તો મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટીનો મતલબ થાય છે, મારી પાસે ટોટલ આપણી પાસે ત્રણ વસ્તુ છે. એક સ્ટીલ છે, એક જે છે એલ્યુમિનિયમની સ્કેલ છે, અને એક સરસ મજાનો આપણે જુગાડ કરીને જે છે એ પાઇપ લઈ આવે છે પીવીસી. બરાબર છે. હવે જોઈએ તો આ પાઇપ જે છે ને એને જ્યારે મારે બેન્ડ કરવું છે, ઇટ વિલ વેરી ઇઝી, બહુ ઇઝીલી બેન્ડ થઈ જાય છે. એની કમ્પેરમાં જે છે એલ્યુમિનિયમની સ્કેલ છે, તો આને બેન્ડ કરવી છે કમ્પેરેટિવલી થોડી વધારે ડિફિકલ્ટ પડે છે. અને હવે સ્ટીલ લઈ આવ્યા, આને બેન્ડ કરવું છે, નથી થતું. કેમ? ચલો તો સમજીએ કે કેમ આવું થાય છે. ઓકે, તો આવું કેમ થાય છે કે અલગ અલગ મટીરિયલ છે એનું બેન્ડિંગ અલગ અલગ જોવા મળે છે. ઇટ ઇઝ બીકોઝ ઓફ ધ મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટી, જે આપણે રટ્ટો મારેલો છે ઇક્વેશન સ્ટ્રેસ બાય સ્ટ્રેન. પણ આજે સમજીએ કે આવું કેમ થાય છે. કારણ કે જે મટીરિયલની મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટી વધારે છે એ મટીરિયલ જે છે એની સ્ટીફનેસ પણ વધારે જોવા મળે છે. હવે સ્ટીફનેસ એટલે શું થાય છે કે તમે કોઈ પણ મટીરિયલ જે છે એને જેટલો લોડ આપો છો તો એ લોડની સામે એ મટીરિયલ કેટલું રેઝિસ્ટન્સ આપે છે, ઇલાસ્ટિક ડિફોર્મેશનની સામે કેટલું રેઝિસ્ટન્સ મળે છે, દેટ ઇઝ ધ ઇલાસ્ટિક મોડ્યુલસ અથવા તો મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટી કહેવાય છે. તો આપણે પીવીસી જોયું છે, તો પીવીસી નો મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટી જે છે એ 4×10⁻³ ન્યૂટન પર mm સ્ક્વેર છે. એલ્યુમિનિયમ છે તો એનો 7×10⁴ ન્યૂટન પર mm સ્ક્વેર, અને સ્ટીલ છે તો એનો 2×10⁵ ન્યૂટન પર mm સ્ક્વેર છે. તો એટલા માટે આપણે જોયું કે પીવીસી જે છે એનું બેન્ડિંગ વધારે થાય છે કમ્પેર ટુ એલ્યુમિનિયમ, અને સૌથી ઓછું બેન્ડ જે છે એ સ્ટીલ થાય છે, બીકોઝ એનો મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટી સૌથી મેક્સિમમ છે.